છે વાલે હાથ મારે લોલ બેડા લીધા છે વાલે હાથ મારે લોલ બેડા લીધા છે વાલે હાથ મારે લોલ બેડા લીધા છે વાલે હાથ મારે લોલ લાંબી સરખી તાણી વાલે લાજ જો વહુવા રૂ થઈને વાલો આવી યાર લો ધીરે વાલો થઈને વાલો આવી યાર લોલ છાણ વાસીદા કરે સામટાર લો વાસીદા કરે સામટાર લોલ વલોણાની ઉડે જખમ જોડ જો વહુવા રૂ થઈને વાલો આવી યાર લો વારો થઈને વાલો આવી યાર લોલ ધીરે વારો થઈને વાલો આવી યાર લોલ અડધી રાતોના દરે દોરનાર લોલ અડધી રાતોના દરે દોરનાર લોલ અડધી રાતોના દળે દોરનાર લોલ અડધી રાતોના દરે દોરનાર લોલ પરોઢીએ કઈ પાણી ભરવા જાય જો વહુવા રો થઈને વાલો આવી યાર લો ધીરે વારો થઈને વાલો આવી યાર લોલ વારો થઈને વાલો આવી યાર લોલ લીધા કાઈ શકો બાઈના રૂપ જો ઓ વવા રૂ થઈને વાલો આવી યાર લો ધીરે વારો થઈને વાલો આવી યાર લો જય હો બાપ ભગવાન આવ્યા સકુબાઈનું રૂપ લે અને જેમ સકુબાઈ કામ કરે ને એમ ભગવાન કામ કરે પણ બાપુ ભગવાન થોડોક વહેલો આવ્યો અત્યારના યુગમાં આવ્યો જ ને તો એને લાજ ન કાઢવી પડે દાદા હો દીકરી દાદા હો કે તમારા વહુ બહુ સારા બહુ કીર્તન કરાવ્યા બહુ રાસ લેવડાવ્યો અને ત્યારે સકુબાઈ એના સાસુ સસરા શું બોલ્યા ખબર કે અમારા સકુબાઈ તો ઘરમાં જ પણ ભગવાન પોતે દ્વારકાનો નાથ આવ્યો તો સકુબાઈનું રૂપ લઈ અને એ દ્વારકાના નાથને સાસુ સસરા મારે ને તો મારે ખાતા એટલે તમે મારતા નહીં હો પાછા વહુને અને આવો સરસ મજાનું સકુબાઈ એનું ચરિત્રને વિરામ આપીએ અને 2 મિનિટ દ્વારકાના ધણીને જ યાદ કરીએ મારો દ્વારકાનો નાથ ભજો રાધે ગોવિંદ મારો દ્વારકાનો નાથ ભજો રાધે ગોવિંદા હે મારો દ્વારકાનો નાથ ભજો રાધે ગોવિંદા મારો દ્વારકાનો નાથ ભજો રાધે ગોવિંદા મથુરાનો નાથ
ભજો રાધે ગોવિંદા મથુરાનો નાથ ભજો રાધે ગોવિંદા મીરાબાઈનો નાથ ભજો રાધે ગોવિંદા મીરાબાઈનો નાથ ભજો રાધે ગોવિંદા નરસૈયાનો નાથ ભજો રાધે ગોવિંદા નરસૈયાનો નાથ ભજો રાધે ગોવિંદા એ હાલો 1 મિનિટ ચાલી જય હો બાપ ये मारो द्वारिकानो नाथ भजो राधे गोविंदा દ્વારિકાનો નાથ ભજો રાધે ગોવિંદા એક ભોજન ભરી તલવાર રાધે ગોવિંદા એક भजन भरी तलवार राधे गोविंदा જયમાં કોણે કોણે ભજિયા રામ રાધે ગોવિંદા એમાં કોણે કોણે ભજ્યા રાધે ગોવિંદા જયમાં મીરાબાઈએ ભજિયા રામ રાધે ગોવિંદા મીરાબાઈ ભજ્યા શ્યામ રાધે ગોવિંદા રાણાજીએ ખાધેલા માર રાધે ગોવિંદા ये मारा जे खादो राधे गोविंदा હાલ મારો બાપ બળવંતભાઈ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ
હરિ ઓમ સહનાવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રી સદગુરુ દેવ કી જય. હે પરમાત્મા, અમારું રક્ષણ કરો, અમારું પાલન કરો. હે પરમાત્મા, અમને એવું સામર્થ્ય આપ કે જે અમે તારા સ્વરૂપમાં સ્થિર થઈએ. હે પરમાત્મા, અમારું આ જે સામર્થ્ય તમે આપો તે લોકોને અમે નિર્વિઘ્ને આપી શકીએ એવી અમને શક્તિ આપો. અને હે પરમાત્મા, અમે પરસ્પર એકબીજાનો દ્વેષ ન કરીએ એવું અમને જીવન આપો, જેથી કરીને અમે અમારા શરીર ભાવની આધિ વ્યાધિ અને ઉપાધિથી મુક્ત થઈએ એવી અમારા ઉપર કૃપા કરો. આવી પ્રાર્થના સાથે હું આપ સર્વેને એક દૃષ્ટાંત આપવા માગું છું. જે દૃષ્ટાંતના આધારે આપણે પણ થોડા પવિત્ર થવાનો પ્રયાસ કરીએ. એક દીકરી હતી. એ 1.5 વર્ષે પોતાના સસરાના ઘેરથી માતા પિતાના ત્યાં મળવા આવે છે. માતા પિતાએ દીકરીને આવકાર આપ્યો. દીકરીના સમાચાર અને દીકરીના સસરા પક્ષના પરિવારના પણ સમાચાર લીધા. પણ માતા પિતાને દીકરીના ફેસ ઉપરથી એવું લાગ્યું કે દીકરીને ત્યાં અશાંતિ હશે. પણ દીકરીએ હસતા મુખે મા બાપને ચિંતા ન થાય એવા જવાબો આપ્યા. કેમ કે એને એમ કે હું ભલે દુઃખી રહી પણ મા બાપને દુઃખી ન કરવા જોઈએ એવા ભાવથી એણે મા બાપને પોતાના દુઃખની વાત કરી નહીં. પણ પિતાના એક મિત્ર હતા. જે મિત્ર ડૉક્ટર હતા અને આયુર્વેદિક દવાઓ પણ એ ડૉક્ટર કરતા હતા. દીકરીને ભાવ થયો કે અહીં આવીશું અને ડૉક્ટર કાકા ગામમાં જ છે, દવાખાનું પણ ગામમાં જ છે, ઘર પણ ગામમાં જ છે, તો એમને જે અનુકૂળ ટાઈમ હોય એવો ટાઈમ શોધીને દીકરી ડૉક્ટર કાકાને મળવા જાય છે. ડૉક્ટર કાકાને મળતા જ ડૉક્ટર કાકા તો એકદમ હર્ષ ગેલા થઈને, દીકરી તું તો ખૂબ દિવસે આવી, મને તો તું બહુ યાદ આવતી હતી, તું હમણાંથી તને મળી જ નથી. આવું બોલતા હતા ત્યાં દીકરી ધુસકે ધુસકે રડી પડી ડૉક્ટર અંકલ પાસે. અંકલ કહો કે કાકા કહીએ, આપણે આ જમાનામાં અંકલ કહીશું. તો ડૉક્ટર અંકલ એને આશ્વાસન આપવા માટે કહ્યું કે બેટા, તું મારી જ દીકરી છે, ભલે તું તારા મમ્મી પપ્પાને વાત કરે કે ના કરે, પણ તું મને ખુલ્લા દિલથી તારા મનમાં જે કંઈ દુઃખ હોય તે મને રજૂ કર અને હું પણ તારા દુઃખનો ભાગીદાર થઈ તારા દુઃખને દૂર કરવા પ્રયત્ન કરીશ. તો દીકરીએ કહ્યું કે હે ડૉક્ટર કાકા, હું તમને દુઃખની વાત કરું એ પહેલાં તમે મને એક દવાની એવી કંઈક ગોળી આપો કે એવી કંઈક દવા આપો કે મારી સાસુને હું એ દવા પાઉં અને મરી જાય, તરત જ મરી જાય. મારે એટલું જ જોઈએ છે, બીજું કંઈ જોઈતું નથી. ડૉક્ટર અંકલ સમજુ હતા અને સ્વાધ્યાયી પણ હતા, સત્સંગી પણ હતા અને આવી કથાઓ સાંભળેલી હોય એટલે એનું ભક્તિ હૃદય પણ ડૉક્ટરનું હતું. એટલે ડૉક્ટર અંકલે દીકરીને સલાહ આપી કે બેટા, તારી ન ગમતી સાસુ ભલે તને આજે નથી ગમતી અને તું જો આવી મારી પાસેથી દવા લઈ જાય અને તું આપે અને મરી જાય તો સ્વાભાવિક રીતે તું અહીંથી જાય અને તું દવા આપે અને મરી જાય તો સ્વાભાવિક રીતે જ લોકો કે પરિવારવાળા દવાખાને લઈ જાય. દવાખાનામાં તપાસ થાય કે કોઈ દવા પીધી છે, દવા પીવાની તપાસ થાય તો કોણ લાવ્યું ને ક્યાંથી લાવ્યું તો તું પકડી જાય ને તને જેલ ભેગી મૂકી દે. એટલે એવી વસ્તુ આપણે ન કરાય. પણ હું તને સરસ ઉપાય બતાવું છું. જો તું એ ઉપાયને યોગ્ય રીતે આચરણમાં લાવીશ તો હું તારું કલ્યાણ થઈ જશે. તારે તારી સાસુને મારી જ નાખવી છે ને, તો કે આપણે
6 મહિનાની મુદત રાખીએ કે જેથી કરીને સાસુ ધીમે ધીમે એમ કે બીમાર પડતી જાય અને પછી શરીર છોડી દેશે. 6 મહિના જ તારે આ ઉપાય કરવાનો છે. તો ડૉક્ટરના આ સલાહ પ્રમાણે એણે હા પાડી. તો ડૉક્ટરે 6 મહિનાની રોજ એક પડીકી દવાની આપવાની બનાવી અને કહ્યું કે રોજ એક દવાની પડીકી તારી સાસુને આપવાની છે, પણ આ પડીકીની જે દવા છે એ ઘી અને ગોળમાં ભેગી કરીને ઓગાળીને કે મિશ્રણ કરીને દવા સાસુને આપવાની છે. આ દવા એવી છે કે તારે દરરોજ 6 મહિના સુધી આપવી પડશે. તારે પિયરમાં આવવાનું નહીં એવું પણ ડૉક્ટરે કહ્યું. તો આવીશ ને જો બ્રેક પડ્યો, સાસુ દવા ન લે કે સાસુ ભૂલી જાય તો ફરીથી નવેસરથી કોર્સ કરવો પડશે. આવી પણ એને વાત કરી. એ તો રાજી થઈ ગઈ, પણ ડૉક્ટરે કહ્યું કે ભાઈ 6 મહિના સુધી દવા લેવાની તારી સાસુએ, પણ ચરી પાડવાની છે તારે. તો ડૉક્ટર અંકલ પાસે પૂછ્યું કે ચરી મારે કેમ પાડવાની અને શું પાડવાની એ તો મને કહો. એટલે ડૉક્ટર અંકલે કહ્યું કે તારી સાસુ તને ગમતી નથી, સ્વાભાવિક રીતે તારે એને મારી નાખવી છે, છતાં પણ તારે એને ખોટો પ્રેમ કરવાનો છે. ખોટો પ્રેમ કરવાનો છે. કેમ કે એ મરી જાય તો તને નિમિત્ત ન મળે, એટલા માટે તારે ખોટો પ્રેમ કરવાનો. જો ખોટો પ્રેમ કરીશ અને એની આજ્ઞામાં રહેવાનું, પાછું બીજું ખોટો પ્રેમ કરવાનો અને એની આજ્ઞામાં રહેવાનું. અને તારે તો 6 મહિના જ રહેવું છે ને આજ્ઞામાં, પછી તો સાસુ મરી જ જવાની છે ને, પછી તો તારે લીલા લહેર જ છે ને. એવો ડૉક્ટર અંકલે એને બરાબર ઠસાવી દીધું અને એ બરાબર ઠસી ગયું એના મનમાં કે 100 મહિના ને આટલા 1.5 વર્ષ સુધી તો હું દુઃખના પોટલા ઉપાડ્યા છે, તો હવે 100 મહિના વધારે ચાલો એમ કરીને એ પોતે પણ તૈયાર થઈ ગઈ. અને ડૉક્ટરે કહ્યું કે તારી સાસુને જઈને જ બા કહેતો શીખી જવાનું. બા સિવાય બીજો શબ્દ તારે સાસુ માટે આવવો જ ના જોઈએ અને બાની આજ્ઞામાં રહેવાનું. અને બા આજ્ઞા કરે એ પહેલાં પણ તારે બુદ્ધિ વાપરવાની કે બા હવે શું વિચાર કરતા હશે, તો એ વિચારોની સફળતા કરવા માટે એ વિચારો તારે જ પૂરા કરી આપવાના. અને ડૉક્ટરે કહ્યું કે ઘરમાં કોઈ મહેમાન આવે તો ખબર બાપ કે બેટા ખાટલો ઢાળો કે આસન આપો કે ગોદડું પાથરો, તો એ પહેલાં તારે પાથરી દેવું જોઈએ. પાથરીને બેસાડ્યા પછી પાણી પણ તારે અગાઉથી આપવું. બા શું કહેતા હશે કે સાસુ શું કહેતા હશે, જો આવું તારે અગાઉથી અગમચેતી કરીને આવી તો જ સાસુ તારા ઉપર રાજી થશે કે જો મારે કહેવું પડતું નથી, એમ કે વહુ મારું બધું કામ કરી દે છે. એટલે એ બધું ડૉક્ટર અંકલે સલાહ આપી એ પ્રમાણે એ તો હસતી કૂદતી એના સાસરે જાય છે. સાસરે ગઈ અને સીધી સાસુને કહ્યું કે બા તમારા માટે મારા ડૉક્ટર અંકલ છે એમને હું મળવા ગઈ હતી અને એમને મેં વાત કરી કે મારા સાસુને ગળાની તકલીફ છે અને પેટમાં ગેસની તકલીફ છે, તો એમના માટે કંઈક દવા આપો. અને મારા અંકલ છે એટલે એમણે તમને તમારા માટે 6 મહિનાની દવા આપી છે. એટલે અને પાછી મને કહ્યું છે કે આ દવા તારે દરરોજ પાવાની અને એમાં ઘી 1 ચમચી લેવાનું અને થોડો ગોળ લેવાનો, બંને એ દવા સાથે ભેળવી અને લેવાની, જેથી કરીને કડવી દવા હોય તો અસર ન થાય. એટલે એની સાસુ પણ પહેલાં બા કીધું અને દવા લાવીશું અને દવાની આ વાત કરી તો સાસુનો મનમાં જે વહુ પ્રત્યેની નફરત હતી એ સ્વાભાવિક રીતે જ 50% ઓછી થઈ ગઈ. અને એ જ દિવસે કે આજે ભલે હું 10 વાગે આવી, સવારે નીકળી હોય તો 10 વાગે પહોંચી ગઈ સાસરામાં, તો તરત જ એમ કે આજે અત્યારથી જ શરૂ કરી દો, હું તરત જ દવા તમારા માટે તૈયાર કરું છું. અને પાઈ અને દવા પણ એની અસર પાછી સારી થઈ. કલાક પછી તો એને આરામ જેવું લાગ્યું થોડું. અને પેલો સાત્વિક ભાવ હતો એટલે એને પણ સાત્વિક ભાવની અસર પણ થઈ, વહુના સાત્વિક ભાવની અસર એને પણ થઈ. અને એ અસરના લીધે બીજા જ દિવસે ફરી પાછી આ દવા આપી અને એને બહુ વધારે સારું લાગ્યું.
તો પાછી આજુબાજુ બધાને કહેવા લાગી કે મારી વહુ તો એના બાપના ઘેરથી જઈને આવીને તો ડાઈ ડમરી થઈ ગઈ છે, જો મારા માટે કેવી દવા લેતી આવી એમ. અને એ રીતે સાસુની આજ્ઞામાં રહીને એણે ખૂબ જ કામ કર્યું. મનમાં ભાવ હતો કે 100 મહિના જ આ કરવાનું છે ને. શરૂઆતમાં એમ કે ભલે સાસુના કઠોર વચનો હતો, એ વચનો પણ એમ કે હું સાંભળવા તૈયાર છું એવી તૈયારી હતી. પણ સાસુનું આપેલી દવાની પડીકીથી એવું પરિવર્તન ધીમે ધીમે થતું ગયું. અને વહુએ પણ એવું સ્વીકારી લીધું કે સાસુએ મને જેના માટે ઝઘડતા હતા એ ઝઘડવાનું હું ઊભું શા માટે કરું. નાવા બેસે ત્યારે પણ લાવો હું એમને ગરમ પાણી કરી દઉં, અને એમને કપડાં જે કાયમ પહેરવા જોઈતા હોય એ કપડાં પણ તૈયાર રાખી દઉં. એટલે સાસુને કે કોઈ દાડો વહુ કપડો રાખતી નથી, કોઈ દાડો પાણી ગરમ કરવાનું કહીએ ત્યારે તો ગરમ કરે. એવી દશામાં આ સાસુ ને આવું પરિવર્તન જોયું એટલે સાસુનો બધો રોષ ધીમે 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 ઓછો થતો ગયો. હવે આગળ સમય જતો એટલી બધી સાસુને ભાવ વહુ પ્રત્યે અંદરથી આંતરિક રીતે સાંત્વના આપવા માંડ્યો વહુની કે આ વહુ તો બહુ ડાહી છે, સમજુ થઈ ગઈ છે, એટલે એને હવે જેમ તેમ મારાથી નહીં બોલાય. કેમ કે આટલું બધું કામ કરતી હોય, આપણે કહેતા ન હોય તો એમ કે મહેમાન આવે ને પાણી આપી દે, ચા બનાવી દે, એમ બપોરે જમવાનું હોય તો પાછું મને પૂછે કે બા શું જમવાનું બનાવીએ મહેમાનો માટે, અથવા ઘરના પરિવારમાં પણ મહેમાન ના હોય ને જમવાનું બનાવવાનું હોય તો પણ પૂછીને કરે. શાક લેવા જવાનું હોય તો બાને કે લાવો હું લઈ આવું, તમે આરામ કરો કે ભજન કરો કે એવી વાત કરે. એટલે બાને ગોળ ગોળ થઈ ગયા બા પણ. અને બા પણ વહુને હવે વહુ ન કહેતો દીકરી કહેવા લાગ્યા. 3 મહિનામાં એટલું પરિવર્તન થઈ ગયું આ સાસુમાનું કે દીકરી પણ રાજીના રેડ થઈ ગઈ. અને દીકરીને પણ એવી ચિંતા થવા લાગી કે આવી સાસુ જે મને બા કહે, અરે જે મને દીકરી દીકરી કહીને બોલાવે છે, એ જો હજુ 3 મહિના આ દવા ચાલુ રાખી છે અને મરી જશે તો મને તકલીફ પડશે. મારું આવું આશ્વાસન કે મને આવું પ્રોત્સાહન ઘરમાં કોણ આપશે? હું કોની સલાહ લઈને એમ કે ઘરમાં કામ કરીશ? કારણ કે પતિ તો પોતાના ધંધા ઉપર જતો રહેતો હોય, પણ મારે કોઈક ઘરમાં જોવે તો ખરું ને. તો એ ભાવથી એને ચિંતા થવા લાગી કે હવે મારે સાસુને મારવી નથી કે મરવા દેવી નથી, પણ આ ડૉક્ટરે કીધું છે કે 6 મહિનાની દવા ચાલુ રાખવાની, તો હવે કરવું છું. તો પાછું મનમાં ચિંતા થવા માંડી. એટલે જો સાસુનો પ્રેમ દીકરી કરતાં પણ અધિક થઈ ગયો વહુ પ્રત્યે, એટલે મનમાં ચિંતા પેલી થવા લાગી. તો સાસુને ખબર પડવા માંડી કે વહુને કંઈક 1-2 દિવસથી ચિંતા જેવું લાગે છે. એટલે સાસુએ વિચાર કર્યો કે કદાચ બાપના ઘેરથી હમણાંથી આવી 3 મહિનાથી ગઈ નથી તો કદાચ બાપ યાદ આવ્યો હોય, મા યાદ આવ્યો હોય, ભાઈ યાદ આવ્યો હોય, ભાભી યાદ આવ્યો હોય. તો સાસુએ જ કહ્યું કે બેટા હમણાંથી તું તારા પિયર ગઈ નથી તો તું જઈ આવ, 1-2 દિવસ રહી આવ, હું આ બધું કામ સંભાળીશ. તો જો વહુ તો કેવી રાજી રેડ થઈ ગઈ. કેમ કે ડૉક્ટર અંકલ પાસે મળવું હતું ને મા બાપને તો કંઈ મળવું નહોતું. કેમ કે પેલી ચિંતા હતી ને કે હવે આવી સાસુને મરવા નથી દેવી. તો પાછી ડૉક્ટર અંકલ પાસે ગઈ. તો ડૉક્ટર અંકલ પાસે જઈને એટલી બધી રડી પડી કે ના પૂછો વાત. તો ડૉક્ટર અંકલ તો કે પહેલાં રડતી હતી ને પાછી અત્યારે વળી શું મુશ્કેલી નવી આવી તે રડવા માંડી. પણ ડૉક્ટર અંકલે પૂછ્યું કે બેટા દિલમાં જે હોય તે વાત તો કર મને શાંતિથી. કે બસ વાત એક જ છે કે મારી સાસુને હવે મરવા નથી દેવી, એમ કોઈ પણ સંજોગોમાં એને મરવા નથી દેવી. એટલે તમે આ દવા ના હોય તો બદલી નાખો અને બીજી નવી દવા આપો, કારણ કે દવા ચાલુ રાખવી જ પડશે. કારણ કે હું સાસુ આગળ બોલી ગયેલી છું કે આ દવા 6 મહિના સુધી તમારે લેવી પડશે. અને જો આ દવા બંધ કરું, હું જ બંધ કરી દઉં કે હવે નહીં મરે 3 મહિના માટે બાકી છે તો સાસુને એમ થશે કે કેમ બંધ કરી, તો પાછો મારે શું જવાબ આપવો? ત્યારે ડૉક્ટરે કહ્યું કે ભલે દવા રહી આ રહીએ અને આ દવા જ ચાલુ રાખવાની છે, પણ આ દવા છે એ મારવાની દવા નથી, પણ
એને જીવતી રાખવાની હતી, પણ તે આચરણ કરાવવા માટે જ તને આ દવા આપી હતી. અને આ દવામાં શું ગુણ છે એ હું તને કહું. આ દવાથી જે એને ગળામાં કફ છે કે શરદી છે એની અસર મુક્તિ થાય એવી દવા, અને પેટમાં જે ગેસની ગરબડ હતી એ ગેસની ગરબડ બંધ થઈ જાય એની દવા હતી. સાથે ઘી લેવાનું કેમ કીધું કે ઘીથી માણસની બુદ્ધિ સુધરે છે. તમે ઘી ન ખાતા હો તો ખાજો, સાસુની બુદ્ધિ સુધરી ગઈ છે એટલે ઘી લેવાનું કીધું. અને ગોળ ખાવાનું કેમ, ગોળ પણ ભેળવીને કેમ કહ્યું, ગોળથી માણસનો થાક ઉતરે છે. તમને પણ અનુભવ નહીં હોય તો ઘડિયાઓને પૂછજો કે પૈણવા જ્યાં ને એટલે હામાવાળાએ કેવું સ્વાગત કરેલું, ગોળનું ગળ્યું પાણી પાયેલું. કેમ કે થાક ઉતરે ને. એટલે ઘડપણમાં પણ ગોળ ખાવાની ટેવ રાખજો તો તમારો થાક પણ ઉતરી જશે. હવે એટલે દીકરી તો રાજીના રેડ થઈ ગઈ અને પાછી દવાની પડીકીઓ લઈને આવી હતી એમ કે બદલીને બીજી લેવા માટે. તો એના એ જ દવા પાછી લઈ ગઈ અને એને તો આનંદ થઈ ગયો. પણ આ દૃષ્ટાંત ઉપરથી આપણે એવો બોધ લેવા માગીએ છીએ કે દીકરીએ સાસુ પ્રત્યે ખોટો પ્રેમ કર્યો. ખોટો જ હતો ને, એને તો મારી નાખવા માટેની વાત હતી ને, પણ ખોટો પ્રેમ કર્યો તો સાસુનું પરિવર્તન થયું. કેમ કે સાસુ દુશ્મન જેવી હતી વહુને, કે આવી વહુ તે ક્યાંથી મને માથે પડી છે ને એવી વહુ હતી. સતત સાસુનું પરિવર્તન થયું. એટલે ખોટો પ્રેમ કરવાથી પણ સામેની વસ્તુનો ખોટો પ્રેમ કરવાથી સામેની વ્યક્તિનું જે આપણા પ્રત્યેનો દ્વેષ ભાવ હતો એ દૂર થઈને એનું પણ પરિવર્તન સાસુનું થયું. અને એ સાસુ પોતાની વહુને પોતાની દીકરી કરતાં પણ અધિક ગણવા લાગી. એવું સામેના કોઈ પણ વ્યક્તિનું આવું પરિવર્તન કરવું હોય તો આપણે એને ખોટો પણ પ્રેમ કરવો જોઈએ. બીજી વસ્તુ કે દીકરીએ ખોટો પ્રેમ કરીને સાસુનો પ્રેમ જીત્યો, એમ દીકરીએ પણ ખોટા પ્રેમથી પોતાના અંદરનું પરિવર્તન કરીને કેવું કર્યું, પોતે પણ શુદ્ધ થઈ ગઈ. સાસુના પ્રેમમાં મોહિત થઈ ગઈ કે આવી સાસુ મરવા ના દેવાય. એ જ રીતે અહીંયા આપણે સંસારિક દૃષ્ટાંત મેં આપ્યું છે, પણ જે લોકો સંતો છે, જે લોકો ભક્તો છે, જે લોકો સાધુઓ છે, જે ભગવાનની ભક્તિ કરે છે, જેને ભગવાન મળ્યા નથી, ભગવાન અદૃશ્ય છે, ભગવાન નિરાકાર છે, ભગવાન ક્રિયારહિત છે, ભગવાન સર્વવ્યાપક છે, ભગવાન સર્વમાં છે, છતાં પણ એને ખોટો પ્રેમ કરશે ને જે સાધુ કે સંત, એને પરમાત્મા પોતાનો કરી લે છે. અને એટલે જ આ પરચા પૂરે છે. સકુબાઈના પરચો હાલ ભજનમાં આપણે જોયો ને, એવા પરચા પૂરવાનું ભગવાન આ રીતે. તમે ખોટો પણ ભગવાન ઉપર શ્રદ્ધા રાખીને ખોટો પ્રેમ કરશો તો એ પ્રેમ ભગવાન તમારામાં એવું પરિવર્તન લાવશે કે ભગવાન કે ભાઈ ખોટો પણ મારો ભગત છે ને, અને એ ભગતનું એવું પરિવર્તન કરશે કે તમે સાચો પ્રેમ કરતા થઈ જશો. અને સાચા પ્રેમમાં ભગવાન તમારી સાથે એકરસ પણ થઈ શકતો હોય છે. એટલે આપણે સૌ આ દૃષ્ટાંત ઉપરથી આપણી આ કથાકાર છે શ્રી શાસ્ત્રીજી નરેન્દ્રભાઈ, એમણે પણ આગળ કહેલું કે નામ રાખો તો ભગવાનને અનુકૂળ હોય એવા નામ રાખો. જેથી કરીને જો નરેન્દ્ર, નરમાં ઇન્દ્ર છે તો ઇન્દ્ર તો દેવોના દેવ છે ને, સર્વાધિ દેવોના અધિપતિ જ છે ને, તો એ રીતે એમના ઉપર શ્રદ્ધા રાખો. કારણ કે ઇન્દ્રાધિપતિ છે એ પણ બ્રહ્મા વિષ્ણુ સાથે ડાયરેક્ટ સંકળાયેલા હોય છે. એમ આપણે પણ કોઈનું અમૃત નામ હોય, કોઈનું શિવરામ નામ હોય, કોઈનું રમેશ નામ હોય તો રમેશ એટલે રમનારો ઈશ, રમ વત્તા ઈશ, ઈશ એટલે ઈશ્વર, ઈશ્વરમાં રમનારો એ રમેશ છે. શિવ હોય તો શિવ એટલે કલ્યાણકારી જે પરમાત્મા છે એવો એનામાં અંશ છે. મને પણ મારા ગુરુએ હરિઓમ એવો શબ્દ આપ્યો અને એ શબ્દમાં કહ્યું કે હરિ એટલે સાકાર રૂપે પરમાત્મા અને ઓમ એટલે નિરાકાર રૂપે જે છે એ જ તું પોતે છે. આવો ભાવ રાખીને હરિઓમનો જપ કરજે. અને હરિઓમ જે શબ્દ છે એ તમે પણ કરશો તો તમે પણ એવા ભાવમાં હું સાકાર સ્વરૂપે પરમાત્મા છું
અને મૂળ સ્વરૂપે નિરાકાર અસંગ સર્વવ્યાપક પરમાત્મા છું એવા ભાવો તમારામાં પણ પ્રગટ થાય. એટલે હું પણ તમને સર્વ ભક્તજનોને, આ ગિરનારી મંડળના આયોજકોને, આપણા વ્યાસપીઠ ઉપર બેઠેલા શાસ્ત્રી શ્રી નરેન્દ્રભાઈને, સંગીતકારોને અને આપણા આશ્રમને આ સગવડ કરી આપી તો એ આશ્રમના જે સેવકો છે અને એના સંચાલકો છે એમને સર્વને, અને હું તો સારા વિશ્વને આશીર્વાદ આપવા બેઠો છું. કારણ કે મારામાં કોઈ ભેદ દ્રષ્ટિ હું રાખવા માગતો નથી. એટલા માટે સર્વનું કલ્યાણ થાય અને આપણે સર્વે સુખી થઈએ. અને સંસારમાં સાધુ થવાની જરૂર નથી. રામચંદ્ર સાધુ થયા, અવતારી પુરુષ હતા, તો એ સંસારમાં રહીને પોતાનો કેવો વ્યવહાર કરે છે. કૃષ્ણ સાધુ થયો? સાધુ તો કોને થવાનો? જેને સંસાર નથી એને સાધુ થવાનું. એટલે તમે પણ, હું પણ સંસારમાં છું જ. જો સંસાર ન હોય તો તમારી વચ્ચે આવ્યો જ ન હોત. કારણ કે સાધુ એટલે મુક્ત દશામાં જીવતો હોય અને બધું પરમાત્મા જેવા ભાવમાં રહેતો હોય, એ ખરો સાધુ છે. એને રાગ નથી, એને દ્વેષ નથી. ગંધ મારતી ગટર હોય તો કે મારી સત્તા અને સ્ફૂર્તિથી ગંધ મારી રહી છે ને. કારણ કેમ ગંધ મારે છે? એણે કરેલા કર્મો એવા છે એટલે એની સ્થિતિ એવી છે. એ જ રીતે સુગંધીદાર ફૂલ હોય તો પણ એ કેમ સુગંધીદાર છે? એણે કરેલા કર્મો એવા છે એટલે એ સુગંધીદાર છે. એમ આપણે પણ જો દુઃખી થતા હોય તો આપણે પણ આપણા કરેલા કર્મોના આધારે આપણે દુઃખી થઈએ. જો આપણે સુખી થતા હોય તો આપણે કરેલા કર્મોના આધારે સુખી થઈએ છીએ. માટે જો સુખી થવું હોય, પરમાત્માની ભક્તિ કરવી હોય, મન બુદ્ધિને પવિત્ર બનાવવા હોય તો હંમેશા સાત્વિક ભાવમાં શુભ કાર્યો કરવા જોઈએ, શુભ કર્મો કરવા જોઈએ કે જેમાં પાપ ના થતું હોય એવા કર્મો કરવાથી જ આપણું જીવન ધન્ય ધન્ય બને છે. આવું કહી હું સર્વને આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. હરિ ઓમ તત્સત. ગંગાના કિનારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને અષ્ટમ સ્કંદની કથાઓનું શ્રવણ કરાવે અને ભાગવતના આ સુંદર મજાના સમુદ્ર મંથનની કથામાં લઈ જાઓ ને આપને. ભાગવતની કોઈ સુંદરમાં અતિ સુંદર એવી કથા હોય કે કાર્ય એક અને ભગવાનને અવતાર 3 લેવા પડે, એ સમુદ્ર મંથનની કથા. ભાગવતજીમાં લખ્યું નથી પણ એવું કહેવાય છે કે સમુદ્ર મંથન થયું ને એ પહેલા ઘટના ઘટી. સ્વર્ગના મહારાજા ઇન્દ્ર ઐરાવત હાથી ઉપર બેસી અને સ્વર્ગમાંથી નીકળ્યા. સામે દુર્વાસા મળ્યા. ભગવાનની પૂજા કરીને દુર્વાસા નીકળેલા. સામે ઇન્દ્ર ઐરાવત ઉપર હાથી ઉપર બેઠેલો અને દુર્વાસાએ પૂજાની પ્રસાદીની માળા ઇન્દ્રને આપી. સત્તાના મદમાં રહેવા વાળો ઇન્દ્ર પૂજાની પ્રસાદીની માળાનો અસ્વીકાર કર્યો. દુર્વાસા કાંઈ ન બોલ્યા. પણ ઐરાવત હાથીનો પગ માળા ઉપર પડ્યો ને ઉસી વખત દુર્વાસાથી રહેવાનું નહીં. અને ઇન્દ્ર એટલું બોલ્યા કે આ માળા હું ન સ્વીકાર. દુર્વાસાએ કીધું, ઇન્દ્ર તને હું શ્રાપ ન આપું, તને હું કંઈ કહું નહીં, પણ આજ મારા પરમાત્માની પ્રસાદની માળા એક તારો ઐરાવત હાથી એ પગ મૂકે. એટલે જો તે મારો અપરાધ કર્યો હોત ને તો હું સહન કરત, પણ મારા પરમાત્માની પ્રસાદની માળા એટલે મને એમ લાગે છે કે આમાં તારો કોઈ દોષ નથી, તને તારી સત્તાનો મદ છે. તને શ્રાપ આપું, જા તારી સંપત્તિ દરિયામાં ગરક થાય. ઇન્દ્રની સ્વર્ગની સત્તા સંપદા દરિયામાં ગરક થઈ અને હવે સમુદ્ર મંથનની તૈયારી. સમુદ્ર મંથન દેવતાઓ સ્વર્ગ વિહોણા બન્યા. દાનવો પણ સત્તાના મદમાં નહોતા ને આપસમાં બધા ઝઘડા કરે. અને ઝઘડામાં એક વખત બધા દેવતાઓ બ્રહ્માજીની પાસે આવ્યા અને બ્રહ્માજીને વંદન કરીને એટલું કીધું કે આ દેવતાઓ મને પરેશાન કરે છે, બાપજી કંઈક રસ્તો બતાવો. બ્રહ્માજી બોલ્યા કે એક કામ કરો, આપણે બધા જગત આખું કોને આધીન છે? વિષ્ણુ ભગવાનને આધીન છે. એક કામ કરો, આપણે બધા જ દેવતાઓ
બ્રહ્માજીની આગેવાનમાં જઈએ વિષ્ણુ ભગવાન પાસે, વિષ્ણુ પરમાત્માની પાસે. બધા દેવતાઓ આવ્યા, સ્તુતિ કરી, પુરુષ સૂક્તથી પૂજન કર્યું. વિષ્ણુ ભગવાને એટલું જ કીધું કે હે દેવતાઓ, તમારી માં જુદી છે. કારણ કે દેવો ને દાનવો બેની માતા જુદી, દિતિ અને અદિતિ. અદિતિના દેવો અને દિતિના દાનવો. દિતિ અને અદિતિ તમારી માં જુદી, પણ તમારો બાપ કશ્યપ એક છે અને એક બાપના દીકરા થઈ અને શા માટે ઝઘડા કરો છો? વિષ્ણુ ભગવાને કીધું દેવતાઓ એક કામ કરો, આપ બધા જ દેવતાઓ અને દાનવો આપસમાં ભેગા મળી સમુદ્ર મંથન કરો, વાસુકી નાગનું નેતૃત્વ કરો, મંદરાચલ પર્વતનો રવૈયો બનાવો અને સમુદ્ર મંથન કરો એટલે જે ઘટના ઘટે 14 રત્નો નીકળશે હું તમને આપીશ અને એમાંથી અમૃત નીકળે. હે દેવતાઓ, અમૃતનું પાન હું તમને કરાવીશ. વિષ્ણુ ભગવાને ક્ષીરસાગરના કિનારે એટલું કીધું કે જ્યારે જ્યારે મારી જરૂર પડે ને ત્યારે હું મદદરૂપ. આટલી ઘટના ક્ષીરસાગરના કિનારે બની. દેવતા અને દાનવો આપસમાં મિત્રતા કરી, સંધિ કરી અને સમુદ્ર મંથન થવાની તૈયારી. રાજા પરીક્ષિત સમુદ્ર મંથન કરવું છે. વિષ્ણુ પરમાત્માએ ગરુડને આજ્ઞા કરી, પોતાના નહોર વડે મંદરાચળ પર્વતને લાવ્યા. ક્યાં? સમુદ્રમાં. મંદરાચળ પર્વત આવ્યો, વાસુકી નાગ આવ્યો અને સમુદ્ર મંથનની તૈયારી. અને સમુદ્ર મંથન તૈયારી કરતા સમુદ્ર દરિયામાં ગરક થવા લાગ્યો. એટલે દેવતાઓ મૂંઝાણા કે રવૈયો શાંત થાય ને તો સમુદ્ર મંથન થાય. દેવતાઓએ ભગવાનને સ્તુતિ કરી. પરમાત્માએ પહેલો અવતાર સમુદ્ર મંથનમાં લીધો. ભગવાન મંદરાચળ પર્વતની નીચે આવ્યા અને કુર્મ નારાયણ યાને કે કાચબાના રૂપે ભગવાન એણે પોતાની પીઠ ઉપર મંદરાચળને ધારણ કર્યો. સમુદ્ર મંથન તૈયારી. વાસુકી નાગનું નેતૃત્વ. એક બાજુ દાનવો છે, એક બાજુ દેવો છે અને સમુદ્ર મંથન શરૂ થયું. મેરુ को रवैयो कियो गोली दरियाव की, नाग का नेत्रा किधा नागना धनी है, धरती को गली चौकियो आसमान की रावटी, सूरज चंद्र की मशाल की, धन तोरी सायबी, धन तोरी सायबी. गावे गुणितान सैन आदि पहला दया करी हम कंगाल पर, धन तोरी सायबी, धन तोरी सायबी. આપસમાં દેવતાઓ દાનવો સમુદ્ર મંથન કરવા લાગ્યા. ભગવાને કીધેલું કે હું તમને અમૃતનું પાન કરાવીશ. પણ સમુદ્ર મંથનનો આરંભ થયો અને હળાહળ કાલકૂટ નામનું વિષ નીકળ્યું. મેળવું તું શું? અમૃત. અને નીકળ્યું ઝેર. બધા દેવતાઓ મૂંઝાણા. કાલકૂટ નામનું વિષ લઈને આવ્યા. ક્યાં? પરમાત્મા વિષ્ણુએ કીધું તું ને કાંઈ સંકટ પડે તો મને કહેજો. ઝેર હળાહળ નીકળ્યું ત્યારે વિષ્ણુને કહે કે ઉગારો. વિષ્ણુ કહે છે આ કામ કઠણ છે, તમે ચાલો શંભોના શરણ, સદા શિવ આશરો એ તમારો ભોળાનાથ આશરો એક તમારો. બધા દેવતાઓ વિષ્ણુ પરમાત્માની પાસે આવ્યા. બાપજી ઉગારો. વિષ્ણુ ભગવાન કે દેવતાઓ આ મારું કામ નહીં. આ ઝેરને પચાવવાળો અહીંથી આગળ જાઓ કૈલાસમાં. જોગી જટાળો મહાદેવ શિવજી બેઠો. સ્વાર્થી દેવતાઓ મહાદેવના શરણમાં આવ્યા. મહાદેવ સમજી ગયા કે સ્વાર્થી દેવતા ક્યારેય ન આવે, કાંઈક સંકટ હોય. બધી વાત થઈ અથી ઇતિ સુધી અને મહાદેવ એટલું જ બોલ્યા કે હે સ્વાર્થી દેવતાઓ, જો તમારા સંકટ દૂર થતા હોય ને તો મારી જેવો જોગી જટાળો તમારા ઝેર પીવાય.
તૈયાર છે. બાબાએ કરુણાના સાગર શિવજી મહારાજ આ જેની ગોદમાં બેઠો ને, આ ખરેખર કહું કે ઘણી કથાઓ વાંચી બધાનું એમ કહું કે મહાદેવે વિષનું પાન કર્યું અને બાબાએ મુખમાં ન રાખ્યું, બાબાએ પેટમાં ન ઉતાર્યું અને બાબાએ કંઠમાં વિષ રાખ્યું. અને આજ ખરેખર અંતરના આશીષ મંજુલાબેન આપું કે આજ એ સ્થાનમાં તમ લાવ્યા છે. એ આપણું ઋષિકેશ. બાબાએ વિષનું પાન કર્યું અને બાબા ત્યાંથી આગળ આવ્યા ક્યાં? અહીંયા જ નીલકંઠ છે. બાબાએ ન મુખમાં રાખ્યું ન પેટમાં, અને બાબાએ કંઠમાં રાખ્યું. બાબાનો કંઠ બની ગયો કેવો? ઝેર એવું હતું, નીલવર્ણ. એટલે બાબાનું એક નામ પડ્યું. અને આજ અહોભાગ્ય એટલે છે કે એ જ ભૂમિમાં બેઠા છે. અને અમારો સૌરાષ્ટ્રનો કવિ દાદ એને લખવું પડે. એ કૈલાસ કે નિવાસી, कैलाश के निवासी, नमो बार बार हूँ ये आयो शरण तुम्हारे, भोले तार तार तू, भोले तार तार तू. कैलाश के निवासी, कैलाश के निवासी, नमो बार बार आयो शरण तिहारे, बोले तार तार नमो बार बार. आओ महादेव ने याद करिए. नमो बार बार, नमो बार बार, नमो बार बार आयो शरण तुम्हारे, बोले तार तार तू, भूले तार तार तू. भक्तों कभी शिव तूने निराश ना किया, माता है जिन्हें चाह वरदान दे दिया, वरदान दे दिया. अरे भक्तों को शिव जी, भक्तों कभी शिव तूने निराश ना किया, माता है जिन्हें चाह वरदान दे दिया, बड़ा है तेरा दाई जा, बड़ा बड़ा है तेरा दाई जा, बड़ा दातार तू, बड़ा दातार तू आयो शरण तिहारे, बोले तार तार तू. हे भोलेनाथ, हे भोलेनाथ. આવો મહાદેવ. કવિ દાદ છેલ્લે લખે, તેરી કૃપા બિનુ, तेरी कृपा बिना नहीं ले कहीं तनु, लेते है श्वास तेरी दया से तनु तनु. तेरी कृपा शिव तेरी कृपा बिना नहीं रे एक ही अणु, लेते श्वास तेरी दया से अणु अणु. कहे दाद एक बार, कहे दाद एक बार, मुझको निहार तू, मुझको निहार तू, मुझको तू, तू
मुझको निहार तू कहदा एक बार कहदा एक बार कहदा एक આજ આપણો બાપો રાજી થતો છો ને આ બેઠો બેઠો मुझको निहार तू શ્રાવણ મહિનો અને એમાંય સાંજની સંધ્યા आयुष्य निहारे भोलेनाथ है भोलेनाथ है शेषनाग को गलपटो कियो और शिव जी गए कैलाश अखंड तपस्या धारण की जय जय भोलेनाथ कैलाश के निवासी બાબાએ વિષ્ણુ પાન કર્યું, જગતને આપ્યું અમૃત અને પોતે પીધું ઝેર. ઝેર પીનારા એ મહાદેવ કહેવાના. ટૂંકમાં શિવજીનો મહિમા વધ્યો, પણ યાદ રાખજો એ જગતમાં ઘણા એવા દેખાય છે. જો જગતમાં ઘણા ઝેરને પીનારા કંઈ શંકર હોતા નથી. જગતમાં કંટાળી અને બાટલી પીને આડો પડે તેને પાછો મહાદેવ ન કહેવાય, એને તો કાયર કહેવાય. છોડો એ વાતને. ઘણા જેવા અંદરથી દેખાય છે એવા ગુણો પણ હોતા. ટૂંકમાં મહાદેવનો મહિમા વધ્યો. દેવતાઓ સમુદ્ર મંથન કરવા પાછા ક્ષીરસાગરના કિનારે આવ્યા. સાંભળો રાજા પરીક્ષિત, 14 રત્નો નીકળ્યા. ક્યાં નીકળ્યા? એ રત્ન કૌસ્તુભ પારિજાત કસુરામ ધનવંતરી ચંદ્રમા ગાવ કામ દુધા સુરેશ્વર ગજો રંભાદિ દેવાંગના. સાંભળો રાજા પરીક્ષિત, સમુદ્ર મંથન થતું હતું. સમુદ્રમાંથી ઐરાવત હાથી નીકળ્યો, ઇન્દ્ર મહારાજને આપ્યો. કામધેનુ ગાય નીકળી, ઋષિઓને આપી. ઉચેસવા ઘોડો નીકળ્યો, બલિરાજાને આપ્યો. ચંદ્રમાં નીકળ્યા, શિવજીની જટામાં મસ્તકમાં રાખ્યા. એક એક રત્નો નીકળવા લાગ્યા. સમુદ્રમાંથી અપ્સરાઓ નીકળી, સ્વર્ગમાં આરૂઢ કરી. પારિજાતનું વૃક્ષ નીકળ્યું, સ્વર્ગમાં આરૂઢ કર્યું. સમુદ્રમાંથી 14 રત્નો નીકળવાની તૈયારી. અને સપ્તમુખ વિષ શંખ નીકળ્યા, ભગવાન વિષ્ણુના કરકમળમાં શોભે. અને સમુદ્ર મંથનમાંથી હાથમાં સુંદર મજાના કમળની પુષ્પની માળા, પારિજાતના વૃક્ષ નીકળ્યા, એ સ્વર્ગમાં રાખ્યા. પણ હાથમાં કમળના વૃક્ષની માળા અને હાથમાં એ ફૂલની માળા લઈને સમુદ્રમાંથી ભગવતી પરાંબા પ્રગટ થયા. કોણ? એ મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુ પત્ની ચ ધીમહી. માં લક્ષ્મીજી નીકળ્યા. દેવતાઓ હતા ને, કોના ગળામાં પહેરાવી? લક્ષ્મીજીએ વિચાર કર્યો કે સામે સ્ફટિક શિલા ઉપર બેઠેલા ભગવાન નારાયણ બરાબર છે. અને લક્ષ્મીજીએ આ માળા વિષ્ણુને હુકામ પહેરાવી ખબર? લક્ષ્મીજીને વિચાર આવ્યો કે આ માળા હું વિષ્ણુ ભગવાનને પહેરાવું, કારણ કે હું ક્યાંથી પ્રગટ થઈ? સમુદ્રમાંથી. એટલે સમુદ્ર ઉત્પત્તિ, લક્ષ્મીનું સ્થાન એટલે પોતાનું બાપનું ઘર. અને વિષ્ણુ ભગવાનનો પાછો વાસ ક્યાં કયો લ્યો? હે શાંતાકારમ ભુજગશયનમ. વિષ્ણુ ભગવાન ક્ષીર સાગરમાં રહે છે. એટલે કઈ દીકરી એવી હોય કે જેનો ઘરવાળો એના પપ્પાને ત્યાં રહેતો હોય તો ન ગમે? એટલે લક્ષ્મીજી વિચાર કર્યો કે મારા ઘરવાળા એ મારા પિતાને આંગણે રહે, એટલે આને જ પહેરાવાય માળા, જે હોય તે. પણ લક્ષ્મીજીએ પુષ્પની માળા વિષ્ણુ પરમાત્માના ગળામાં પહેરાવી. લક્ષ્મીના નારાયણનું જોડલું સુંદર મજાનું બન્યું. સમુદ્ર મંથનમાંથી 14 રત્નો નીકળ્યા. અને સમુદ્ર મંથનની અંદર સમય વીતતા ભગવાન ધન્વંતરી હાથમાં કુંભ લઈને આવ્યા. એક બીજો અવતાર, પહેલો અવતાર કુર્મ નારાયણનો, બીજો અવતાર ધન્વંતરી રૂપે આવ્યા ભગવાન.
અને અમૃતનો કુંભ જોયો. બધા દેવતાઓ દાનવો રાજી થયા. દેવતાઓ જોવે એ પહેલા અસુરો અમૃતનો ઘડો લઈને ભાગ્યા. દાનવોએ વિચાર કર્યો આટલી મહેનત અને આ અમૃતનો કુંભ લઈને ભાગ્યા અસુરો. પણ વિષ્ણુ ભગવાને કીધું હતું જ્યારે સંકટ પડે ત્યારે મને પુકારજો. દેવતાઓએ નારાયણની સ્તુતિ કરી. હવે દેવતાઓ સ્તુતિ કરતા વિષ્ણુ પરમાત્મા દેવતાઓને અમૃતનું પાન કરાવવું છે અને અસુરના હાથમાં ઘડો. એટલે આપણી કહેવત છે કે અમુક કામ બળથી ન થાય, કળથી થાય ને. ભગવાન નારાયણે એક મોહિની સ્ત્રીનું રૂપ લીધું. સુંદર મજાનો શણગાર, જેના શરીર ઉપર અંગ ઉપર પીળા પિતાંબર હોય એણે સાડી પહેરી, જેના મસ્તક ઉપર મુંગટ હોય એણે આજ કેશ ગૂંથ્યા, અંબોડો વાળ્યો અને એક સુંદર મજાની સ્ત્રી મોહિનીના રૂપમાં અસુરો જ્યાં હતા ત્યાંથી નીકળ્યા. અસુરો મોહિત થયા. પૂછું દેવી ક્યાંથી આવો? મોહિની સ્ત્રી કે તમારે શું કામ? ઉદ્ધતાઈથી આમ થોડોક જવાબ આપ્યો. દાનવો પાછળ આલ્યા. દેવી કોણ, ક્યાંથી આવો બતાવો. આજ અમારા અહોભાગ્ય, આવી સુંદર મજાની આપની ચાલ, આપનું રૂપ, અમારે કાંઈ કામ નથી, પણ કયો તો ખરા. મોહિની સ્ત્રી કંઈ બોલી નહીં. દાનવો કે દેવી બીજું તો કાંઈ નહીં, અમારા હાથમાં અમૃતનો કુંભ છે, તમારા હાથે અમૃત તો પાવ. મોહિની સ્ત્રીએ કીધું ઘડો મને આપવો પડે. ચાલાકી વાપરી મોહિની સ્ત્રીએ અને દાનવો મદિરાના નશામાં હતા. મોહિની સ્ત્રીને જોઈ અને અમૃતનો ઘડો આપ્યો. એટલે મોહિની સ્ત્રીએ શું કીધું ખબર? આ સ્ત્રી કે દાનવોને કે આ અમૃતનો કુંભ છે, હું કવ એમ કર. આ દેવી જે કયો એ. એટલા બધા મોહિત થયા હતા. દેવી તમે જે કયો એ અમને મંજૂર છે. મોહિની સ્ત્રી એટલું બોલી કે એક પંક્તિમાં દેવોને બેસાડું, એક પંક્તિમાં દાનવોને બેસાડું અને ઉપર આછું અમૃત છે ને, જો તમે કયો ને તો પેલા દેવતાને પાવ અને ઉપરથી પછી નીચે ઘાટું અમૃત આવે એ તમને દાનવોને પાવ. દાનવો કે દેવી જે કરવું એ કરો, અમને મંજૂર છે. મોહિની સ્ત્રી હાથમાં અમૃતનો કુંભ લઈ અને દેવોને અમૃતનું પાન કરાવવા લાગ્યા. દેવતાઓ અમૃતનું પાન કરે. ઉસી વખતે એક અસુર દાનવ જેનું નામ હતું રાહુ, અને રાહુ સમજી ગયો કે આ કોઈ મોહિની નહીં, આ કોઈ મોહન લાગે છે. દેવતાઓની પંક્તિમાં આવ્યા અને દેવતાની પંક્તિમાં આવીને બેસી ગયા. ભગવાન પંક્તિ ભેદ ન કરે, પ્રસાદ બાટવો પડે. એ અમૃતનું પાન કરાવ્યું. નારાયણને ખબર પડી. હાથમાંથી સુદર્શન ચક્ર લઈ અને એનું મસ્તક જુદું કર્યું, પણ અમર બન્યો. અમૃત પીધું, અમર બનો. આજે પણ રાહુ કેતુ, આજે પણ ખગોળ ભૂગોળ, સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ થાય ત્યારે નડે છે. ટૂંકમાં રાહુ અમર બન્યો. ભગવાને દેવતાઓને અમૃતનું પાન કરાવ્યું. દેવતાઓ સુંદર મજાના અમૃતનું પાન કર્યું. એ રાજા પરીક્ષિત, ભગવાન આવા પરમાત્મા નારાયણ જ્યારે જ્યારે સંકટ આવે ત્યારે ભગવાન આવે અને જેની જોઈએ છે એ વાટ, એ જ ભગવાન હવે વામન આ મંડપમાં આવે. પંચાલ પરિવાર, આજના યજમાનો, ભગવાન વામન એના આંગણે આવે. આવો એ વામન જન્મની કથા. પરીક્ષિત બોલ્યા કે બાપજી મેં એવું સાંભળ્યું છે કે ભગવાન 3 ડગલા પૃથ્વી માગવા, સમર્થ પરમાત્મા 3 ડગલા પૃથ્વી માગવા બલિ પાસે આવે. આ રાજા સાંભળો. બલિ રાજાએ વિશ્વજીત નામનો યજ્ઞ કર્યો. 1 નહીં 2 નહીં 99 યજ્ઞ કરેલા. અને 100મો યજ્ઞ બલિનો પૂર્ણ થાય ને પછી બલિને સ્વર્ગમાંથી કોઈ પરાજિત ન કરી શકે. અને બન્યું એવું કે દેવતાઓ પણ સ્વર્ગ વિહોણા બન્યા. અને કઈ માં એવી હોય કે એનો દીકરો દુઃખી હોય જોવે. માં અદિતિ એકવાર રડતા રડતા કશ્યપ પાસે આવ્યા અને કશ્યપને એટલું કીધું કે આજ મારા દેવતાઓ, મારા દીકરાઓ સ્વર્ગ વિહોણા છે. અને બન્યું એવું કે દેવતાઓ પણ સ્વર્ગ વિહોણા બન્યા. અને કઈ માં એવી હોય કે એનો દીકરો દુઃખી હોય જોવે. માં અદિતિ એકવાર રડતા રડતા કશ્યપ પાસે આવ્યા અને કશ્યપને એટલું કીધું કે આજ મારા દેવતાઓ, મારા દીકરાઓ સ્વર્ગ વિહોણા છે, મને ક્યાંથી શાંતિ હોય. કશ્યપે એટલું કીધું કે દેવી, જો તમારા દીકરાઓને સ્વર્ગ જોતું હોય ને તો એક રસ્તો છે. દેવી તમે એક પયો વ્રત કરો. પયો વ્રત તમે કરો અને એ વ્રતનું નામ પૈ માનો દૂધ. દૂધનો આહાર કરવાનો, સ્ફટિક શિલા ઉપર સુવાનું
અને તમે જો પયો વ્રત કરો તો એવો દીકરો તમારા આંગણામાં આવે કે સ્વર્ગની અંદર રહેલા એ બલિ રાજાને પરાજિત કરે. સ્વામીએ કહેલું, કશ્યપે કહેલું વ્રત માં આદિત્યએ આરંભ કર્યું. સમય વીતવા લાગ્યો. વ્રતનો પ્રભાવ, મહિમા અને શ્રદ્ધાથી કરેલું વ્રત એકવાર માં આદિત્ય એ સૂતા હતા અને માં આદિત્યને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં ભગવાન નારાયણ પોતે આવ્યા. કીધું માં માગી લે. માએ શું કીધું ખબર? કે મારા દીકરા સ્વર્ગ વિહોણા છે, હે પરમાત્મા મારા દીકરાને સ્વર્ગ મળે અને અભિમાની બલિ સ્વર્ગમાં જે બેઠો છે એ બલિને હણે એવો દીકરો આપો, એને હરાવ્યો. ભગવાન વિષ્ણુ પરમાત્મા બોલ્યા, માં તથાસ્તુ, જા તારે ઘરે એક દીકરો એવો આવશે અભિમાની બલિને પરાજિત કરશે. મહાદિત્ય બે હાથ જોડી નારાયણની સ્તુતિ કરીને કીધું, પ્રભુ સાંભળો, હું માગું એ આપો છો, પણ પ્રભુ સામાન્ય નહીં, તમે પોતે જો મારે ઘરે દીકરો બનીને આવો ને તો માનું. વિષ્ણુ ભગવાન બોલ્યા કે માં તારી જેવી જો જનતા હોય ને તો હું પોતે તારે ઘરે આવવા. આટલી ઘટના બની ક્યાં? સ્વપ્નમાં. પ્રાતઃકાલ થયો, મા આદિત્ય જાગ્યા. સમય જાતા હું વાર લાગે? શિયાળો ગયો ને ઉનાળો આવ્યો, શ્રાવણ માસ ગયો ને ભાદરવો માસ આવ્યો. ભક્તોને ખબર હશે ભાદરવા માસની, શ્રાવણ માસની પૂર્ણાહુતિ અને ભાદરવો માસ બેસી ગયો. તિથિઓ વીતવા લાગી. એકમ ગઈને બીજ આવી, એકાદશી ગઈને દ્વાદશી આવી ગઈ. લ્યો શું વાર લાગી? અને દ્વાદશીના દિવસે ભગવાન વામન, આ વામન ચરિત્રનું પ્રાગટ્ય થાય ને એ પહેલાં બતાવું કે ભગવાન બલિને હરાવવા માટે એટલી બધી ઉતાવળથી માએ સ્વપ્નમાં કીધું કે ભગવાન નાનકડા એવા નહીં, તો પાછા મોટા થાવ પછી આવે ને મેદાનમાં. એમ નહીં, જન્મતાની સાથે મારા દીકરાને દેવતાઓને સ્વર્ગ મળે એટલે ભગવાન માં આદિત્યના કુખે જન્મ લેવાની તૈયારી. વાતાવરણ પ્રસન્ન બન્યું. ટૂંકમાં માં આદિત્યના કુખે પરમાત્મા 8 વર્ષના બાળક રૂપે બની અને પ્રગટ થયા. ઉસી વખત જય ઘોષ હુઆ. બોલો વામન ભગવાન કી જય. ભગવાન વામનનું પ્રાગટ્ય થયું અને પરમાત્મા 8 વર્ષના બાળક રૂપે. માએ કીધું આટલી બધી ઉતાવળ ક્યાં જવું? કે પછી આવીને કે એ વિષ્ણુ વામન થઈને ચાલિયા રે. વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે. વિષ્ણુ વામન થઈને ચાલિયા રે. વિષ્ણુ વામન થઈને એને ઉતાવળ છે રે. મટાડવાને બીજો ઇન્દ્ર મારા વાલા. તાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે. જુઓ વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે. ભૃગુ કચ્છ પાસે હું જાઉં છું રે. ભૃગુ કચ્છ પાસે હું ए भैया यहाँ जाते भैया, ओ भैया कौन इसे? એ હણવા બલિનું અભિમાન મારવાલા. એ હણવા બલિનું અભિમાન મારવાલા. એ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. હે વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે. सरस्वती हार पेरावता रे. સરસ્વતી હાર પેરાવતા રે. અને માતા પીરસે છે પકવાન મારા વાલા. માતા પીરસે છે ભગવાન મારા વાલા. એ માતા પીરસે ભગવાન મારા વાલા. હે માતા પીરસે છે ભગવાન મારવા. એ જુઓ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. હે જુઓ વિષ્ણુ વામન થઈને ચાલ્યા
એક મિનિટ, 2 મિનિટ આવો, ભલે થઈ જાય. 5 મિનિટ આવો. તમારી ફરિયાદ હોય ને માફ કરો, હાલો. ઇન્દ્ર મારવાલા મૃગ ચરમ કાકમાં શોભતુજી રે. વાલાને મૃગ ચરમ કાખમાં શોભતું રે એ ત્રિપુણ રે ભાલ વિશાલ મારવાલા. ત્રિપુંડ બાલો વિશાલ એ મારવાલા જુઓ વિષ્ણુ આવન થઈ ચાલ્યાજી રે. હે જુઓ વિષ્ણુ વામન થઈને એ બેન, રે 10-12 વર્ષથી આવો છો. આજ અભિમાન નથી કરતો, પણ આજ સાક્ષાત વિષ્ણુ વામન બનીને આવ્યો છો. યજમાન જો, અને સરસ્વતી અહીં ક્યાંક હશે, જો આટા મારતી છે મારી માં. હે મંજુલાબેન, આ રેકોર્ડ આવું ગોઠવવું ન પડે. અને અરે છોકરા નહીં લાવ્યા છે વિષ્ણુ ભગવાન. લ્યો, એ કરુણા સિંધુ ક્યાં ચાલ્યાજી રે. બોલો કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે. એ અધૂરી છે એમ આશ મારવાલા. યાદોરી છે રે હર્ષ મારવાલા એ હણવા બલીનું અભિમાન મારવાલા. એ હણવા બલીનું અભિમાન મારવાલા એ ચરણની પૂજા કરી અને આવા સુંદર મજાના ચરિત્રને વિરામ આપું ત્યારે સંકલ્પ માગો ભૂદેવ. અને બલિરાજાની પાસે સંકલ્પ કરાવ્યો અને માગ્યો હું ડગલા પૃથ્વી માગતા રે. ત્રણ ડગલા પૃથ્વી મારવાલી રે. પછી સેજે સંકલ્પ થાય મારા વાલા. સજે સંકલ્પ એ બધા બેનો આવતા નહીં, ભગવાનને મોકલે છે. ભગવાનને ફેરવી દે બેટા, પાર જા તું ભેગો, તું જા. પડવાની દો ઇન્દ્ર મારવાલા ટાળવા બીજો ઇન્દ્ર માર. ત્યાં બેસાડી દો બલવંતભાઈ, બસ બેસાડી દો. જય હો બાપ, મારી જાઓ. ઓ વેદ દલબવાલ જગાવતા જી રે. યજ્ઞો પવિત્ર ના દાન મારવાલા. યજ્ઞો પવિત્ર મારવાલા એ હણવા બલીનું અભિમાન હાલો રમેશભાઈ. મારવાલા. હણવા બલીનું અભિમાન મારવાલા એ જુઓ વિષ્ણુ આવન થઈ ચાલ્યાજી રે. હે વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે બોલે વામન ભગવાન. રાજા પરીક્ષિત, સ્વર્ગમાં ગંગાજી નહોતા અને સ્વર્ગની ગંગા ક્યારે પ્રગટ થયા તો એવું કહેવાય કે બલિરાજાએ વામનજીના પાદ પક્ષાલન કર્યા. પાદ પક્ષાલન કરતા ભગવાનના ચરણમાંથી ગંગાજી પ્રગટ થયા અને એ ગંગાજી આવતીકાલે સ્વર્ગમાંથી પૃથ્વી લોક ઉપર આવશે. આ દેશમાં 3 વ્યક્તિના ચરણની પૂજા થાય. એક સંતના ચરણની પૂજા થાય, એક બ્રાહ્મણના, અને ત્રીજી પૂજા ચરણની કોની થાય ખબર છે?
સાસુ ને સસરા કોની પૂજા કરે? જમાઈને. એક ભાઈ મને કીધું, મને કહે શાસ્ત્રીજી, મને કે સંતની પૂજા થાય, કારણ કે જન્મ મા બાપ આપે ને જીવન કોણ આપે? સંત. એટલે સંતના ચરણની પૂજા થાય, બરાબર. બ્રાહ્મણ ભૂદેવો પૃથ્વીના દેવ એની પૂજા થાય, પણ સાસુ સસરા ઊભા થઈને જમાઈની પૂજા કરે. આનું કારણ શું? એટલે મેં હસતા હસતા કીધું, મેં કીધું એ હખણો રે. એટલે તસ્માત જાતા દશમ ગ્રહ, એ નવગ્રહ હારા એના જપ થાય બ્રાહ્મણો પાસે, ઓલા ના થાય. છોડો એ વાતને. વામનના ચરણની પૂજા થઈ. શુક્રાચાર્યએ સંકલ્પ કરાવતા ના પાડી કે રહેવા દે, આ કોઈ વામન નહીં, વિરાટ લાગે છે. ભલે એટલું કીધું, ભલે વિરાટ હોય, પણ મારે આંગણે આવેલો એ દાતાર દેવા વાળો પણ દાતારી મારે આંગણે તો માગવા આવ્યો છે ને. કેટલી સુંદર કથા. કીધું નહીં, માગો, જે માગો તે માગો. અને અહીંયા ઘટના એવી બની કે માગનાર એને 3 ડગલા માગ્યા અને દેનારે કીધું કંઈક જાજુ માગો ને. નહીં, મારે જરૂર છે એટલું જોઈએ, 3 ડગલા નહીં મારા. સહેજ સંકલ્પ થયો, બલિરાજાએ આ પાડી. 1 ડગલામાં સ્વર્ગ લીધું, બીજા ડગલામાં પૃથ્વી લોક, અને બલિને કીધું હવે ત્રીજો પગ ક્યાં મૂકું બોલ. બલિરાજા એટલું બોલ્યા કે ભગવાન, હવે તમે મારું સર્વસ્વ લીધું, તે કામ કરો, મને લઈ લ્યો, હું તમારો. મારું શીશ ખાલી જ, મારા શિર ઉપર તમે પગ મૂકો. અને નારાયણે ભગવાન બલિના ચરણનો સ્પર્શ થતા બલિને પહોંચાડ્યો પાતાળમાં. અને બલિની આવી ઉદારતા સખાવત જોઈ અને બલિરાજાને એટલું જ કીધું કે હે પરમાત્મા, આજ હું ધન્ય બન્યો, આપે મને સ્વીકાર કર્યો. બલિરાજાને એટલું કીધું કે હવે તું પાતાળનો રાજા, આજ તારી ઉદારતાથી હું પ્રસન્ન થયો, ક્યાંક માગી લે. બલિરાજાએ તક આવી એટલે એટલું કીધું તો સાંભળી લ્યો ભગવાન, આ પાતાળનો રાજા હું બન્યો, તમે મારા પાતાળની રક્ષા કરવા દરવાજે ચોકીદાર બનો. ભગવાનના માથે સાફો, હાથમાં ભાલો, ચોકીદાર બનીને ભગવાન ઊભા જ. અહીંયા લક્ષ્મીજીની ચિંતા થઈ, ઘરવાળા ગયા છે હવારના, હજી આવ્યા નહીં. નારદજી આવ્યા. નારદજી કીધું માતાજી કહું કાળજાને કઠણ કરો તો કહું, ભગવાન રિટાયર્ડ થશે ને ત્યારે આવશું, નોકરીમાં લાગ્યા છે. લક્ષ્મીજી કે નારદ, તારી પાસે કંઈક રસ્તો હોય, આ વૈકુંઠમાં ભગવાન વિના ગોઠતું નથી, કાંઈક રસ્તો બતાવ. અને નારદજીએ કીધું કે માં એક કામ કરો, રક્ષાબંધન આવે તેથી જાઓ, બલીને તમે ભાલમાં ચંદન કરો, મોં મીઠું કરાવો અને રક્ષા બાંધો. અને બલી કે માગ તો તમારે બેન બનીને શું માગવાનું? ઘરવાળા. રક્ષાબંધન ક્યારે આવે? લક્ષ્મીજીને વૈકુંઠમાં ગોઠતું નથી. અને ઘડિયાળમાં જોયું તો 6:30 વાગી ગયા, આવી ગઈ, શું વાર લાગે? કહેવાનું કે અહીંયા બલિરાજાના આંગણામાં નારદજી લક્ષ્મીજીને પોતાની બેન બનાવીને લાવ્યા. અને બેન બનાવી અને જ્યારે ભાલમાં ચંદન કર્યું, મોં મીઠું કરાવ્યું, રક્ષા બાંધી, ઉસી વખત બલીએ કીધું કે તું મારી બેન કંઈક માગી લે. ઉસી વખત લક્ષ્મી શું બોલ્યા ખબર કે કાંઈ જોતું નથી, પેલા દરવાજે ઊભા ચોકીદાર આપી દો. બલિરાજા આવ્યા, હાથમાં ભાલો હતો, ભગવાનને કીધું મને આપો. ભાલો આપ્યો, મસ્તક ઉપર સાફો હતો, એ સાફો લીધો. અને બલીએ કાંઈ ન કીધું. ભગવાનને વામનને 2 હાથ જોડીને કે યુ કેન ગો, જાઓ છૂટા. ગુરુદેવ તુમારી જય જય હો ગિરનારી, તુમારી જય જય. ગુરુદેવ તુમારી જય જય ગિરનારી, તુમારી જય 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 શ્રી રાધે, 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 જય જય શ્રી રાધે. બોલીએ વામન ભગવાન કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય, શ્રી ગંગા મૈયા કી જય. ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. આરતી પ્રસાદ લઈ અહીં છૂટા પડીએ. જય શ્રી બાકે બિહારી તેરી આરતી ગાઉં, શ્રી બાકી બિહારી તેરી આરતી ગાઉં, શ્રી કુંજ વિહારી તેરી આરતી
શીશ પર સોહે મોર મુકુટ પ્રભુ શીશ પર સોહે પ્યારી બંસી મેરો મન મોહે प्यारी बंसी मेरो मन मोहे देख छबिल बलि जाओ मैं वारी श्री बाके बिहारी आरती गाओ शरणों में निकली गंगा प्यारी शरणों में निकली गंगा प्यारी जिसने सारी दुनिया तारी जिसने सारी दुनिया तारी मैं उन चरणों में भले भले जाऊं सेवा के बिहारी तेरी आरती गाओ श्री हरिदास के स्वामी तुम हो श्री हरिदास के स्वामी तुम हो मेरे मोहन जीवन धन हो मेरे मोहन जीवन धन हो देख युगल बलि जाओ मैं वारी श्री बाके बिहारी तेरी आरती गाओ श्री कुंज बिहारी तेरी आरती गाओ श्री बाके बिहारी तेरी आरती गाओ सदार सारं बुजगेन्द्रहारं सदा वसंतं हृदयारविन्दं ओम भवानी सहित हनुमान मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम मुद्रिकासुनो मंगलार्पणो होहि सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधके बलवंतभाई। मंगल गौरी नारायणी नमो बोलिए वामन भगवान भगवान की जय બાપજીના આશીર્વાદ લઈને આવે જે યજમાન આશીર્વાદ લઈને આવે તેઓ અહીંયા લાઈનમાં આરતી માટે ઊભા રહી જજો. હવે એક ટૂંકમાં જ જાહેરાત કરી દઉં આજની. પ્રભુ કૃપાથી આજ તો આપણને આ સૂર્ય તડકો આપણને તાપ જોવા મળ્યો છે, પણ અમારી પાસે ગઈકાલના જે ન્યૂઝ આવે છે તમને જણાવી દઉં. કારણ કે દરેક ભાઈ બહેન હલો ગઈકાલે काला प्रभु जय काना બસ આરતી બીજી આપણે ઉતારવી છે, શાંતિ રાખો. દેવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, હે આરતી ભાગવત ભગવાનની થાય. દેવડા જગમગ જગમગ થાય, આરતી ભગવત ભગવાનની થાય. દીવડા જગમગ જગમગ થાય, હે આરતી ઋષિકેશ ધામમાં થાય, હે આરતી ઋષિકેશ ધામમાં થાય, હે આરતીના ગુણલા ગંગાધી ગાય. દેવડા જગમગ જગમગ થાય, હે આરતીના ગુણલા ગંગાજી ગાય. દીવડા જગમગ જગમગ થાય, હે આરતી ગિરનાર મંડળમાં થાય, હે આરતી ગિરનાર મંડળમાં થાય, હે આરતી ગિરનાર મંડળમાં
જગમગ હે થાય આરતી વૃંદાવન ધામમાં થાય એ આરતી વૃંદાવન ધામમાં થાય હે આરતી વૃંદાવન ધામમાં થાય એ આરતી વૃંદાવન ધામમાં થાય હે આરતીના ગુણના ભગતો ગાય દીવડા જગમગ જગમગ થાય આરતીના ગુલા ભક્તો ગાય દીવડા જગમગ 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 થાય હે દીવડા જગમગ 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 થાય દીવડા જગમગ 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 થાય હે આરતીના ગુણલા ભગતો ગાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય હે કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહર સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે